અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વતી આજરોજ વડોદરા જિલ્લા મહાનગર અને વડોદરા જિલ્લા ગ્રામ્ય વતી કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એનો વિષય છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર, હિન્દુઓની હત્યા તેમજ હિન્દુઓના જે ઘરફોડ લૂંટફાટ થઈ રહી છે એના વિરોધમાં ભારત સરકારને અમે કહીએ છીએ કે ભારત સરકાર તેના વિરુદ્ધમાં કડક પગલાં લે અને ત્યાંને હિન્દુઓને સુરક્ષિત કરે અને સાથે સાથે જે શેખ હસીનાને અહીંયા ભારતમાં સાચવી છે એને ત્યાં છોડી દેવી જોઈએ। આપણી જવાબદારી છે, ભારતની જે હિન્દુવાદી સરકાર છે તેની જવાબદારી છે હિન્દુઓને સાચવવા અને મુસ્લિમોને સાચવવાની જરૂર નથી। એટલે હિન્દુઓને સુરક્ષિત કરે અને અહીં રહેલા જે રોહિંગ્યા છે તેઓને તે બાંગ્લાદેશ મોકલે અને બાંગ્લાદેશમાં રહેલા જે હિન્દુઓ છે એને ભારત પરત લાવે અને ભારતની નાગરિકત્વ આપે એવી અમારી માંગ છે। અહીંયા રહેલા બાંગ્લાદેશની વાત આપ કરી રહ્યા છો, એ લોકોને ભારત જો નહીં મોકલે પરત તો વિશ્વ હિન્દુ પરિષદ શું કરશે? આવનાર સમયમાં એનો નિર્ણય લઈશું ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ હેઠળ। આપ શું માનો છો, કેવી રીતના નીકળી શકે આ લોકો? જો જે રીતે એ લોકો ઘૂસપેઠી કરીને આવ્યા છે તેમને ત્યાં મોકલી દેવા જોઈએ। ઘણા બધા રસ્તાઓ છે અલગ રીતે મોકલવા માટે, પણ આ જો નહીં રોકવામાં તો એનું ગંભીર પરિણામો પણ આવી શકે છે આવનાર સમયમાં। એટલે એની તકેદારીના ભાગરૂપે સરકારે ચેતવું જોઈએ। વિનોદસિંહ પરમાર, વડોદરા જિલ્લા સંયુક્ત મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ।